નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આ ઉતાર ચઢાવ ભરેલા માર્કેટમાં બ્રોકરેજ હાઉસે મોટા રિપોર્ટ બહાર પાડ્યા છે અને બ્રોકરેજ હાઉસે જણાવ્યું છે કે તમે જો આ 6 શેરમાં રોકાણ કરો છો તો આવનારા સમયમાં તમને સારું એવું વળતર મળી શકે છે એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે। તો આ કયા 6 શેર છે અને બ્રોકરેજ હાઉસે રિપોર્ટમાં શું જણાવ્યું આ 6 શેર વિશે, કયા કારણોસર આ શેરોમાં તેજી આવી શકે છે, એ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું। તો આ વિડીયોમાં પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આ ઘટેલા માર્કેટમાં સારા શેરની શોધમાં હોવ તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો। અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ માર્કેટમાં ઉતાર ચઢાવ વચ્ચે બ્રોકરેજ હાઉસોએ મોટા સ્ટોક ઉપર નવો રિપોર્ટ જાહેર કર્યો છે। ઓએનજીસી, ટાઇટન, કોટક બેંક, ઇન્ડિગો, ટાટા પાવર જેવા દિગ્ગજ શેરો ઉપર અલગ અલગ અભિપ્રાય સામે આવ્યા છે। ક્યાંક 65% સુધીની અપસાઇડની આશા છે તો ક્યાંક મંદીના ઇશારા કરવામાં આવ્યા છે। આમ સામાન્ય રોકાણકાર માટે સમજવું જરૂરી છે કે કયા શેરમાં તક છે અને કયા શેરમાં જોખમ વધી રહ્યું છે। તો આ બધા જ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું। સૌથી પહેલા મિત્રો, ઓએનજીસી ના શેર વિશે વાત કરીએ તો સીએલએસએ ઓએનજીસી ને હાઈ કન્વિક્શન આઉટપરફોર્મમાં રેટિંગ આપે છે અને ટાર્ગેટ પ્રાઇસ 415 રૂપિયા રાખે છે। યુદ્ધના કારણે સ્ટોકમાં પહેલા ઘણો નબળું રહ્યું હતું, પણ હવે સરકારના નવા કાયદાથી વિન્ડફોલ ટેક્સનો ખતરો ઘટી ગયો છે। જો બ્રેન્ટ ક્રૂડ $90 સુધી પહોંચે છે તો ઓએનજીસી 65% સુધીની રિટર્નની આશા આપે છે। સાથે જ ગેસ ઉત્પાદનમાં 15% વધારો થવાની શક્યતા છે। સીએલએસએ નું માનવું છે કે લાંબા ગાળામાં ઓએનજીસી નું મોટું પોટેન્શિયલ છે, એટલે કે જો તમે લાંબા ગાળાનું વિચારીને રોકાણ કરી શકો છો તો 65% સુધીની તેજી આ શેરમાં તમને જોવા મળી શકે છે। પછી મિત્રો વાત કરીએ ટાઇટનના શેર વિશે તો ટાઇટનમાં તેજી ચાલુ છે, પણ માર્જિન પર દબાણ જોવા મળી રહ્યું છે। એટલે કે સીએલએસએ ટાઇટનને આઉટપરફોર્મ રેટિંગ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ 4996 રૂપિયા રાખ્યો છે। કંપનીને ચાલુ ક્વાર્ટરમાં 43% સેલ્સ ગ્રોથ અને જ્વેલરી બિઝનેસમાં 57% વૃદ્ધિની આશા છે। જોકે ડિસ્કાઉન્ટ આપવાથી માર્જિન થોડું ઘટીને 10.4% રહી શકે છે। ગ્રોથ સારી છે પણ નફા પર દબાણ રહેશે, એટલે કે ટાઇટનના શેર ઉપર પણ ખરીદીની સલાહ છે 4996 રૂપિયાના ટાર્ગેટ સાથે। પછી વાત કરીએ મિત્રો, નોમુરાએ કોટક મહિન્દ્રા બેંકને બાય રેટિંગ સાથે અપગ્રેડ કર્યું છે। ક્રેડિટ ગ્રોથ 14.9% થઈ છે, પણ ગ્રોથ મોટાભાગે લિક્વિડિટીથી આવી છે। ફંડિંગ કોસ્ટ વધવાથી એનઆઈએમ એટલે કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર દબાણ આવી શકે છે। નોમુરાએ ટોપ પિક્સમાં કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ અને આઈસીઆઈસીઆઈ બેંક સામેલ છે। પછી વાત કરીએ કે ઇન્ડિગોના શરીરમાં ગ્રોથ છે પણ જોખમ પણ રહેલું છે। જેફરીઝે ઇન્ડિગોને બાય રેટિંગ આપીને સમર સિઝનમાં 6 થી 7% અને FY 27માં 10 થી 11% ફ્લાઇટ ગ્રોથની આશા રાખી છે, પણ વેસ્ટ એશિયામાં તણાવ અને મોંઘા જેટ ફ્યુલથી નફા ઉપર અસર પડી શકે છે। પછી કેમિકલ સેક્ટર વિશે વાત કરીએ તો જેફરીઝ મુજબ વેસ્ટ એશિયાના સંકટથી સપ્લાય ચેન બગડી રહી છે। ફર્ટિલાઇઝર, પ્લાસ્ટિક અને પેન્ટ્સ કંપનીઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે। માર્ચ ક્વાર્ટરમાં થોડી રાહત મળી શકે છે, પણ એપ્રિલથી માર્જિન પર દબાણ વધી શકે છે। પછી વાત કરીએ કે બજાજ ફાઇનાન્સ એ એક લાંબી રેસનો ઘોડો છે એવું મોતીલાલ ઓસવાલ જણાવે છે। મોતીલાલ ઓસવાલે બજાજ ફાઇનાન્સના શેર પર બાય રેટિંગ પણ આપી છે। એઆઈથી કામકાજ સુધરી રહ્યું છે અને રિસ્ક મેનેજમેન્ટ મજબૂત છે। શોર્ટ ટર્મમાં ગ્રોથ થોડી ધીમી રહી શકે છે, પણ લાંબા ગાળામાં સારું પરફોર્મન્સ અપેક્ષિત છે આ શેરથી। પછી ટાટા પાવર વિશે મોતીલાલ ઓસવાલ જણાવે છે કે આ ભવિષ્યનો મલ્ટીબેગર શેર બની શકે છે। ટાટા પાવરને પણ બાય રેટિંગ આપી છે અને મુન્દ્રાનું પ્લાન્ટ નુકસાન 75% સુધી ઘટી શકે છે। સોલર અને રિન્યુએબલ બિઝનેસ ઝડપથી વધી રહ્યું છે। લાંબા ગાળામાં શેર સારું રિટર્ન આપી શકે છે। પછી વાત કરીએ કે કોલ ઇન્ડિયા, તો આ શેરમાં સાવચેતીની જરૂર છે એવું બ્રોકરેજ હાઉસ નોમાં જણાવે છે। કોલ ઇન્ડિયા મને રિડ્યુસ રેટિંગ આપી છે અને બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે માંગ પણ નબળી છે, સપ્લાય વધારે છે અને પગાર વધવાથી માર્જિન પર દબાણ આવશે, અહીં જોખમ પણ વધારે છે।
તો મિત્રો આ વિડીયોમાં આપણે 6 એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસે પોતાનો અભિગમ આપ્યો, જેમાંથી 5 શેરમાં તો બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપે છે, જ્યારે કોલ ઇન્ડિયાના શેરમાં પણ બ્રોકરેજ હાઉસ જણાવે છે કે થોડું જોખમ વધારે છે આ શેરમાં અને સાવચેતી રાખવી જરૂરી છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.